નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। નર્મદા જિલ્લાના રાજપીપળા પોલીસની હદમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પ્રોહિબિશન રેડ કરી ₹7,84,000 કરતાં વધુનો ગેરકાયદેસર ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। મળતી માહિતી મુજબ ગઈકાલ 19 જુલાઈ 2025ના ગુજરાતની સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરબી વણાળ દ્વારા બાતમીના આધારે જિલ્લાના નાંદોદ તાલુકાના સેંગપરાથી રામપુરા તરફ જવાના રસ્તે એક પિકઅપને આંતરી હતી અને તેની ઝડપી લેતા તેમાંથી પાસ પરમિટ વગરના 4,000 કરતાં વધુની સંખ્યામાં દારૂના ટીન જેની બજાર કિંમત ₹7,84,516ની કિંમતના ગેરકાયદેસર દારૂનો જથ્થો મળી આવ્યો હતો। સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વાહન ચાલક સંજયભાઈ કેશુરભાઈ વસાવા રહેવાસી હજરપુરા અને સાથે રહેલા બકુલભાઈ જયશંકભાઈ વસાવા રહેવાસી તોરણાને ઝડપીને દારૂ અને વાહન સહિત કુલ ₹23 લાખ કરતાં વધુના મુદ્દામાલ સાથે રાજપીપળા પોલીસને સોંપી આગળની કાર્યવાહી માટે સોંપી દીધા છે। ત્યારે દારૂનો જથ્થો મંગાવનાર રાજપીપળા જૂના કોટના બુટલેગર ભદ્રેશ ઉર્ફે કાળુ તડવીને ભાગેડુ જાહેર કરાયો છે। સાથે સાથે દારૂનો જથ્થો મોકલનાર તેમજ મહારાષ્ટ્રની જે પિકઅપ છે MH14GU 7944ના માલિકને પણ ભાગેડુ જાહેર કરાયા છે। આ મામલે આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। સ્ટેટ મોનિટરિંગ સેલ ગુજરાત પોલીસનું એક અલાયદું યુનિટ છે જે રાજ્યમાં મોટા પાયે ચાલતી દારૂ જુગાર અને ઓનલાઈન ગેમ્બલિંગના વેપલાને કાબૂ કરવાનું કામ કરે છે। સ્ટેટ મોનિટરિંગ સેલના વડા IPS નિર્લિપ્ત રાય પોતાની કડક છાપને કારણે જાણીતા છે। બુટલેગરોમાં ફફડાટ પેસી જાય છે તેમનું નામ પડતા જ। તો આ જ પ્રકારના ન્યૂઝ અને અહેવાલ માટે નર્મદા લાઈવની આ ચેનલ સાથે જોડાયેલા રહેજો।